નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। 900થી વધુ પુરુષો, સ્ત્રી અને બાળકો મૃત હાલતમાં પડ્યા હતા। એમના મૃતદેહ વિસ્તૃત ત્યારે મિત્રો રીતે ગોઠવાયેલા હતા, કોઈ એકલા તો કોઈ કજૂથમાં, પરંતુ તેમના નજર કરો તો એવું લાગે કે તેઓ આરામથી સૂઈ રહ્યા છે। કેટલાક તો બાળકો તેમના માતા પિતાના ખોળામાં સૂતા હતા, તો કેટલાક પ્રેમીઓ હાથમાં હાથ પહેરાવીને બેઠા હતા। દરેકના હોઠ કાળા અને વાદળી હતા। ઘટના સ્થળે મોટા પ્રમાણમાં પોટેશિયમ સાયનાઇડ મળી આવ્યું હતું। એ ઝેરી ભેળવેલા ત્યારે શરબતના અનેક ગ્લાસ પણ મળી આવ્યા હતા। ઘણા લોકો તેમને દેવદૂત માનતા હતા, જ્યારે અન્ય લોકો ત્યારે મિત્રો એવું પણ માનતા હતા કે જેમની પાસે ચમત્કારી શક્તિ અને તેઓ તેમના સ્પર્શથી કેન્સરનો ઇલાજ પણ કરી શકે છે। વધુ વાત કરીએ તો તેમના હજારો ભક્તો તેમના એક સંપ્રદાય શરૂ કર્યો હતો। તેમણે સંપ્રદાયમાં નવા ચર્ચની સ્થાપના કરી અને તેનું નામ ફિલિપાઇન્સ ટેમ્પ રાખ્યું હતું। અને તેમનો જન્મ અમેરિકાના ઇન્ડિયા રાજ્યના એક ગામમાં થયો હતો અને તેમના ત્યારે નાના ત્યારે મિત્રો હતા અને બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું હતું। વધુ વાત કરીએ તો તેમની વયના બાળકો રમત રમતા, પરંતુ જેમ્સ જોન્સ ત્યારે ઉપાધ્યાય મળવા જતા ત્યારે તેમને 5 સભ્યનું લીધું હતું અને તેમને નિયમિતપણે ત્યારે મિત્રો 5 હાજરી આપી હતી અને તેવા લોકો ત્યારે હૃદય પર રાજ કરવા ઈચ્છતા હતા। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી